પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે લાસ્ટમાં ટ્રેઝરી બિલ વિશે માહિતી મેળવી હતી. હવે જો આ 5 ટોટલ નાણાકીય સાધનો છે, એ 5માંથી કોઈ એક સાધન તમારી એક્ઝામમાં આવશે, એ 100%ની ગેરંટી છે. બરાબર છે. એમાં આપણે પહેલું જોયું હતું ટ્રેઝરી બિલ. તો કે ટ્રેઝરી બિલ છે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે. જો આ લાઈન શું કરવાની? બધામાં છાપી દેવાની. જે તમને 5માંથી જે સાધન પૂછે ના છાપી દેવાનું. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે. કોમર્શિયલ પેપર એ ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે. કોમર્શિયલ બિલ ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે. થાપણોનું પ્રમાણપત્ર ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે. છાપી જ દેવાનું. પહેલી લાઈન તો કમ્પલસરી. પછી ટ્રેઝરી બિલ આરબીઆઈ બહાર પડે છે. ટ્રેઝરી બિલ છે એની 91 દિવસ, 182 દિવસ અને 364 દિવસ માટે બહાર પડે છે. ટ્રેઝરી બિલ પર વ્યાજ ચૂકવાતું નથી. ટ્રેઝરી બિલ વટાવથી બહાર પાડવામાં, મૂળ કિંમતે પરત કરવામાં, એનું અન્ય નામ ટી બિલ છે. આની શોર્ટ નોટ બનાવવાની છે. બરાબર છે. એટલું અંડરલાઈન કરવાનું છે. આખું પતે ને એટલે હું તમને આનું શોર્ટમાં લખાવી દઈશ. તમારે એ જ પાકું કરવાનું. એ 5માંથી એક પ્રશ્ન આવશે, એની 100% ગેરંટી છે. બરાબર. 3 માર્કમાં અથવા 2 માર્કમાં. નાનું હશે તો 2 અથવા 3. રેડી છે ભાઈ? તો આપણે બીજું જોવાનું છે કોમર્શિયલ પેપર. તો સૌથી પહેલા કોમર્શિયલ પેપર છે એ 1980 પછી લોકપ્રિય બન્યા. કોમર્શિયલ પેપર છે 1980 પછી વધારે લોકપ્રિય બન્યા. સૌ પ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 19માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર એ બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી છે. બિન સલામત છે ટૂંકા ગાળાની, એટલે આમાં તો પેલું તો એ જ છાપવાનું, ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે, અને બીજું છાપવાનું આ બિન સલામત છે. ઉચ્ચ શાખપત્ર ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓને તેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે, અને હસ્તાંતરીય સાધન છે અને ફેરબદલીને પાત્ર છે. તો આ બધા અંડરલાઈન કરવાના. ફેરબદલીને પાત્ર છે એ હસ્તાંતરણીય સાધન છે. હસ્તાંતરણ એટલે ટ્રાન્સફોર્મેબલ. હું તમને એ વસ્તુ આપું, તમે પછી બીજાને એને એ વસ્તુ ટ્રાન્સફર કરી શકો. ફોર એક્ઝામ્પલ, કેમ મારા ઘરના પેપર હોય તો મારા ઘરના પેપર હું તમને આપી શકું, ને એની પેપર ઉપર તમે પણ લોન લઈને બીજાની પેપર આપી શકો. તો ટ્રાન્સફરેબલ. હા, ફેરબદલી. કોમર્શિયલ પેપર છે એ સંસ્થાએ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડવાના હોય. બરાબર છે. આમાં દરેક સાધન છે 1 વર્ષની અંદર જ આવશે, કારણ કે આખું ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે. તો ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે આપણે બહાર પાડવાના છે. કોમર્શિયલ પેપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, અને 5 લાખની અને ગુણાંકથી વટાવથી બહાર પાડવામાં આવે છે, અને ફાઇનાન્શિયલ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે. તો આ બધા એને કહેશું આપણે અન્ય નામ. આ એના અન્ય નામ છે. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે ભાઈ કોમર્શિયલ પેપરના અન્ય નામ જણાવો. કોમર્શિયલ પેપરના અન્ય નામ જણાવો. તો એ અન્ય નામ છે ફાઇનાન્શિયલ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપર. તો બસ આટલું યાદ રાખવાનું છે. આમ તમે જુઓ તો કેટલા મુદ્દા થઈ જાય? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 મુદ્દા થાય. 8માંથી તમારે કોઈ પણ 4 મુદ્દા લખવાના હોય. બરાબર છે. કોમર્શિયલ પેપર છે આરબીઆઈ બહાર પાડે. કોમર્શિયલ પેપર 7 દિવસથી લઈને વધુમાં વધુ 1 વર્ષ માટે હોય. કોમર્શિયલ પેપર એ બિન સલામત છે. કોમર્શિયલ પેપર એ વટાવથી બહાર પાડવામાં આવે છે. કોમર્શિયલ પેપર આરબીઆઈ દ્વારા નિયંત્રિત થાય છે. એટલું બહુ થઈ ગયું. બરાબર છે. પછી આપ્યું છે આપણે થાપણોનું પ્રમાણપત્ર, જેને આપણે કહેશું સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. ગુણાંક એટલે 5 લાખ પ્લસ પછી 10 લાખ પછી 15 લાખ પછી 20 લાખ એવી રીતે. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ તો સૌથી પહેલા એ બિન સલામત છે, હસ્તાંતરણીય છે અને ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે. ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે. શેડ્યુલ બેંક, વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. તો આ શેડ્યુલ બેંક અને અને નાણાકીય સંસ્થાઓ દ્વારા બહાર પાડી શકે. શેડ્યુલ બેંક કોને કહેશું આપણે? બોલો.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ની બીજી અનુસૂચિમાં જે પણ બેંકનું નામ આપ્યું છે ધેટ ઇઝ કોલ્ડ શેડ્યુલ બેંક. બરાબર છે. શેડ્યુલ બેંક બે પ્રકારની હોય, એક વેપારી બેંક અને એક સહકારી બેંક. રેડી છે? સહકારી પછી 4-5 પ્રકારની હોય, એ આપણે ઇમ્પોર્ટન્ટ નથી. તો શેડ્યુલ બેંક છે અને નાણાકીય સંસ્થાઓ છે એ દ્વારા બહાર પડે છે અને બેંકમાં બાંધેલી મુદ્દતનું થાપણનું, ફિક્સ ડિપોઝિટનું થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે અને થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરને વેચી શકાય, જ્યારે બાંધી મુદ્દતની થાપણનું હસ્તાંતર નથી અને વેચી શકાતું નથી. શેડ્યુલ વેપારી બેંકોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવામાં આવે છે. થાપણનું પ્રમાણપત્ર ઓછામાં ઓછું 1 લાખનું હોવું જોઈએ. આ એક અંડરલાઈન કરો. અને પાછળ સામે કાંઈ આપેલું છે એ પૂરું ને? તો આની અંદર આ 3 જ યાદ રાખો, 1, 2 અને 3. આમ તો ટોટલ 4 બને. પહેલું શું બને? થાપણનું પ્રમાણપત્ર એ ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે. એક મુદ્દો થઈ ગયો. થાપણનું પ્રમાણપત્ર એ બિન સલામત અને હસ્તાંતરણીય છે. 2 થઈ ગયા. થાપણનું પ્રમાણપત્ર એ શેડ્યુલ બેંક અને નાણાકીય સંસ્થાઓ બહાર પડે છે. 3 થઈ ગયા. થાપણનું પ્રમાણપત્રની ઓછામાં ઓછી કિંમત 1 લાખ હોવી જોઈએ. 4 મુદ્દા થઈ ગયા ને બસ. આ બધું બહુ ડીપમાં ન ઉતરો. એફડી શું છે ને એફડી ની અંદર શું હોય? એ ફિક્સ પૈસા હોય. બરાબર છે? એટલે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ શું હોય કે તમે જે બેંકમાં પૈસા જમા કર્યા છે એના બિહાફમાં આપવામાં આવતા હોય. એફડી વસ્તુ અલગ છે, આ વસ્તુ બી અલગ છે. એફડીમાં તમે તમારા પૈસા મૂકી જ દો છો, એના બિહાફમાં તમને બેંક એક સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે જેને એફડી સર્ટિફિકેટ કહેવાય. એ અલગ છે અને આ બી અલગ છે. આની અંદર ફોર એક્ઝામ્પલ આપણે કોઈને પૈસા દેવાના છે તો બેંકમાં કેમ 10 લાખ રૂપિયા મૂકી દીધા અને એના બિહાફમાં બેંકે તમને એક સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધું. બરાબર છે? જેને 10 લાખ દેવાના છે એ સર્ટિફિકેટ એને આપી દો, એ સર્ટિફિકેટ જમા લઈ લે, એના ખાતામાં 10 લાખ આવી જાય. એ ડિપોઝિટ છે. બરાબર છે? ટ્રાન્સફોર્મેબલ. હા, શેડ્યુલ બેંક બહાર પાડે એ કોઈ પણ ઉપયોગ કરી શકે, કંપની પણ ઉપયોગ કરી શકે, આપણે પણ ઉપયોગ કરી શકીએ. ટૂંકા ગાળા બહાર કોણ પાડે છે ને એ આપણે જોવાનું. બેંક. પછી આપણને આપ્યું છે કોમર્શિયલ બિલ. જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે અને કોમર્શિયલ બિલ એ હસ્તાંતરણીય છે. કોમર્શિયલ બિલ આપણું હસ્તાંતરણીય છે એટલે ટ્રાન્સફર છે. ધંધાના વ્યવહારથી ઉદ્ભવ છે અને ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. અહીંયા અંડરલાઈન કરો, ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. એટલે તમને એવું કીધું છે કે વેપારી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર લખે એને કોમર્શિયલ બિલ કહેવાય. એટલે કે હું કેમ સામેવાળા વ્યક્તિ ઉપર લખું? બરાબર છે? વેપારી છે એ ખરીદનારને આપે છે. પછી કોમર્શિયલ પેપરના ઘણા બધા પ્રકાર છે. તો પહેલો પ્રકાર છે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ અને વિદેશી બિલ. હવે આ જે પ્રકાર છે ને ત્યાં લખજો 2 માર્ક. આ 2 માર્કમાં સેપરેટ પણ તમને એક્ઝામમાં પૂછાય છે કે કોમર્શિયલ બિલના પ્રકારો જણાવો. બરાબર છે? તો એના પ્રકારો ટોટલ 5 ખાલી નામ લખી નાખવાના. ઓલાના કેમ 3 અન્ય નામ હતા, એમાંના 5 નામ છાપી દેવાના. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે એને વેપારી બિલ કહે અને જ્યારે વેપારી આ બિલ જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે કોમર્શિયલ બિલ બને. આટલું અંડરલાઈન કરો. માલ વેચનાર ખરીદનાર ઉપર લખીએ ત્યારે આ બિલને વેપારી બિલ કહેવાય અને પછી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલને કોમર્શિયલ બિલ કહેવાય. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે એટલે કે ડિસ્કાઉન્ટમાં. આ બેંકને નાણાંની જરૂર પડે ત્યારે નાણાકીય સંસ્થાઓ પાસેથી પુનઃ વટાવથી બહાર પડે છે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ છે એ 30 દિવસ, 60 દિવસ અને 90 દિવસની મુદ્દતે બહાર પાડવામાં આવે છે. કેટલા મુદ્દા થયા? સૌથી પહેલો કોમર્શિયલ બિલ એ કેવું છે? તેનું નાણાકીય સાધન છે. પહેલો મુદ્દો કોમર્શિયલ બિલ છે બિન હસ્તાંતરણીય છે. 2 મુદ્દા કોમર્શિયલ બિલ છે પૂરેપૂરી રકમ ચૂકવવાનો બિનશરતી હુકમ છે. 3 મુદ્દા કોમર્શિયલ બિલના પ્રકારોના નામ જોઈએ તો વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ અને વિદેશી બિલ. 4 મુદ્દા થયા ને. પછી કોમર્શિયલ બિલમાં આ લખવાનું. કોમર્શિયલ બિલ એ 30 દિવસ, 60 દિવસ અને 90 દિવસની મુદ્દતે બહાર પાડવામાં આવે છે અને વધારે હજી દોઢું થવું હોય તો આ લખવાનું. માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે એને વેપારી બિલ કહેવાય. એ બિલ તમે બેંકમાં જમા કરો એટલે એને કોમર્શિયલ બિલ કહેવાય. બરાબર છે? આટલું યાદ રાખવાનું. બહુ નહીં ઉતરવાનું ડિટેલમાં. બહુ ડિટેલમાં ઉતરવા માટે તમારી પાસે સમય જોવે અને તમારી સમજણ શક્તિ જોવે અને તમારી પાસે નેટ છે. આ બધી વસ્તુ નેટ ઉપર અવેલેબલ છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ બી અવેલેબલ છે, તમારે જોવાના. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ કરવું હોય ને તો આ બધું નહીં વાંચવાનું, આની શોર્ટ નોટ હાથે બનાવી નાખવાની. જો કે હમણાં હું તમને બનાવી દઉં છું. બરાબર છે? પછી આપ્યું છે આપણને કોલ મની અને નોટિસ મની. જો કોલ મની અને નોટિસ મની છે ને બેંક વચ્ચેનો વ્યવહાર છે. બરાબર છે?
એક બેંક જ્યારે બીજી બેંકને માહિતી આપે છે તો ભાઈ કોલ મની અને નોટિસ મની બંને બેંક વચ્ચેનો વ્યવહાર છે, બરોબર છે. હવે આ તમે હર્ષદ મહેતામાં જોયેલું હોય જેને BR કહેવાય, બેંક રિસિપ્ટ, બરોબર. એ આ BR જ છે એમ સમજો. 1 દિવસનો વ્યવહાર છે અને 2 થી 14 દિવસનો વ્યવહાર છે, બરોબર છે ટૂંકમાં. તો આની અંદર આપણી પાસે 2 મુદ્દા છે, કોલ મની અને નોટિસ મની. આ કોલ અને નોટિસ મની નથી, એકચ્યુઅલમાં એ શું છે, એ કોલ મની છે અને નોટિસ મની છે. એટલે આપણું આ A મુદ્દો છે, આ B છે. એની અંદર 2 પોઈન્ટ છે એકચ્યુઅલી. તો વેપારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર ઓછામાં ઓછી રોકડની સિલક રાખવી પડે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહેવાય. આવું તમે ઇકોનોમિક્સમાં ભણ્યા હશો. અને CRR કહેવાય, રોકડ અનામતનું પ્રમાણ, જેને આપણે CRR કહેવાય, કેશ રિઝર્વ રેશિયો. છે ને એ અનામત રાખવી પડે, રિઝર્વ રાખવી પડે, ધેટ ઇઝ કોલ્ડ કેશ રિઝર્વ રેશિયો, બરાબર છે. કેશ રિઝર્વ રેશિયો 5% હોઈ શકે, 20% હોઈ શકે. એ ડિપેન્ડ કરે છે માર્કેટની અંદર મંદી છે કે તેજી છે, બરાબર છે. ઓછામાં ઓછી રોકડ સિલકની થાપણ એક બેંક બીજી બેંકને નાણાં ઉછીના રહે છે. બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આ કારણથી કોલ મની અને નોટિસ મનીનું માર્કેટ મહત્વનું બન્યું છે. કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. કોલ મની નોટિસ મની માટે કોઈ તારણ આપવામાં આવતું નથી, એટલે કે એમાં કોઈ ગીરવે વસ્તુ મૂકવાની નહીં, બરાબર છે. હવે આની અંદર કહેવા શું માંગે છે કે એક બેંક બીજી બેંકને અમુક સમય માટે પૈસા આપે છે, કઈ 1 દિવસ માટે આપે, ધેટ ઇઝ કોલ્ડ કોલ મની, એન્ડ 2 to 14 days, ધેટ ઇઝ કોલ્ડ નોટિસ મની, બરાબર છે. આની અંદર કેવા એવું માંગે છે કે દરેક બેંક હોય ને એને અમુક ટકા રિઝર્વ ફંડ રાખવું પડે, મેન્ટેન કરવું પડે કમ્પલસરી RBI ના નિયમ પ્રમાણે. તો જો કોઈ બેંક પાસે રિઝર્વ ફંડ ન અવેલેબલ હોય તો બીજી બેંક એને મદદ કરે. ફોર એક્ઝામ્પલ સમજો કે આપણે બધા અલગ અલગ ભારતની બેંક છીએ, SBI છે, એક્સિસ છે, IDFC, HDFC, વોટેવર, આપણે બધા બેંક છીએ. હવે ફોર એક્ઝામ્પલ આ SBI છે, હવે આને 100 કરોડનું રિઝર્વ ફંડ રાખવાનું છે, બરાબર છે, પરંતુ એની પાસે અત્યારે 90 કરોડ જ અવેલેબલ છે, 10 કરોડ ઘટે છે. RBI ના નિયમ પ્રમાણે 100 કરોડ રિઝર્વ રાખવાના છે. તે 10 કરોડ થોડાક સમય માટે મારી પાસેથી ઉછીના લે, બરાબર. દાખલા તરીકે હું એક્સિસ બેંક છું, તો એક્સિસ બેંક છે SBI ને 10 કરોડ રૂપિયા આપે. જો 1 દિવસ માટે આપે, ધેટ ઇઝ કોલ્ડ કોલ મની, અને 2 થી 14 દિવસ માટે આપે, ધેટ ઇઝ કોલ્ડ નોટિસ મની. એમાં મીડિયેટર પોતે RBI રહે, મધ્યસ્થી તરીકે, બરાબર છે. એવું ઇકોનોમિક્સમાં લખેલું છે. તો કોલ મની એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે કે લેવામાં આવે તેને કોલ મની કહેવાય. અંડરલાઈન કરજો અહીંથી, એક જ દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે એને કોલ મની કહેવાય. કોલ મની એક જ દિવસ માટેનો વ્યવહાર છે અને કોલ મની માર્કેટમાં મોટે ભાગે બેંક જ ભાગ લેતી હોવાથી એને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવાય. આ એનું અન્ય નામ છે. કોલ મનીમાં 2 જ વસ્તુ યાદ રાખવાની છે કે એક જ દિવસ માટેનું નાણાં ઉછીના આપવામાં આવે કે લેવામાં આવે એને કોલ મની કહેવાય, અને કોલ મનીનું અન્ય નામ ઇન્ટર બેંક કોલ મની માર્કેટ છે. પૂરું થઈ ગયું ભાઈ, બરાબર. આ 2 માર્કમાં પૂછાય કોલ મની એટલે શું, સેક્શન C ની અંદર. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નિયમ અનુસાર બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આથી નાણાંની અછતની અનુભવથી એક બેંક બીજી બેંકને વધારાની રકમ આપે છે અને નાણાં ઉછીના લે છે. ટૂંકમાં 1 દિવસની મની એટલે કોલ મની. આ વસ્તુ અહીંયા રિપીટેડ આપી છે, એટલે આ વસ્તુ કાંઈ આપણે યાદ રાખવાની નથી. અહીંયા 1 જ દિવસની લોન એટલે કે કોલ મની, આટલું અંડરલાઈન કરી નાખજો.
હારે હારે લખતા જજો પાછળને બંને લાઈનમાં કહી દઉં છું હું. હા પછી હું વાહે રહી ગઈ ને એટલા 2 મિનિટ ઊભા રહેજો ને લખતા જ રહેજો ભાઈ. અહીંયા પાછળ 2 લાઈનમાં કહી દઉં છું. હું આવીશ હમણાં એક મુદ્દો પતે એટલે જોવા. લે ભાઈ હું ભાળી ગયો એટલે અડાડી દઈશ. હો એક શાંતિથી લખવાનું શી કરો ને. કયો છે સાહેબ બોલો કયો છે ઈ? શું છે તારે? આગળ વહી આવ, આગળ વહી આવ. આટલું નથી દેખાતું, આટલું નથી દેખાતું. આ બાકી બધા આટ લખતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
ટ્રેઝરી બિલ લખાઈ ગયું ને બધાને? બોલો. કોર્પોરેટ પેપર બુકમાં જોતા જજો, છેલ્લે આપેલું જ છે.
પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.